પ્રાપ્ત કરે સંસ્કારો અને વિકૃતિઓ જેમ જેમ વધતી જાય છે તેમ તેમ જીવ શાસનની અંદર દીક્ષાઓ પણ વધતી જાય છે. આપણને ભણેલા દરેક પરિષદના છોકરાઓ એને આવીને શું કરશે, એક બાજુ રાગ અપાત વધી રહ્યો છે, એમ વિરાગ્ય ભાવના પણ અપાત વધી રહી છે. એમાં જીવ શાસનનો એક પુણ્ય અને મહાત્માઓના પણ એક પુણ્ય હોય છે. 2500 વર્ષની પરમાત્મા મારી દેવની પરંપરા એનો આજે આપણે વિચાર કરીએ. એક માસ 2500 વર્ષની પરંપરાથી જીવ શાસનની અવિચ્છિન્ન પરંપરામાં એક મહાપુરુષોને આપણે યાદ કરીએ. કોઈ તે મુક્તિની રક્ષા માટે સેંકડો સાધુઓએ પોતાના જાન કુરબાન કર્યા, કોઈએ ગુરુની આજ્ઞા ખાતર જાન કુરબાન કર્યા, તો કોઈએ શાસ્ત્રોની રક્ષા માટે પણ જાન કુરબાન કર્યા. ત્યારે આ જીવ શાસન આજે આપણા પાસે આવ્યું. જીવ શાસનના સરવાળાની વાત કરીએ તો મને વિચાર આવે એક આચાર સંપન્નતા, બીજા નંબરની અંદર વૈરાગ્ય ભાવ અને ત્રીજા નંબરની અંદર અધ્યાત્મ. આ ત્રણેયનો શ્રેણી સનાતન એનું નામ છે જીવ શાસન. જ્યાં આચાર સંપન્નતા ન હોય એટલે કે ચારિત્રની વાત ન હોય ત્યાં ક્યારે પણ જીવ શાસન રહી શકે નહીં. રાગમાંથી વિરાગમાં આવવાની વાત ન હોય ત્યાં પણ જીવ શાસન ક્યારેય હોઈ શકે નહીં. અને આચાર અને વૈરાગ્યના માધ્યમે અધ્યાત્મના મહાસાગરની અંદર અસલ ઊંડાણમાં ડૂબકી મારવાની એક અંતિમ પ્રક્રિયા અને શ્રેષ્ઠ નિશ્ચયનો અધ્યાત્મ કહેવામાં આવે છે. અનેક પ્રકારના મહાપુરુષો, અનેક પ્રકારની એમની શક્તિ, અનેક પ્રકારની એમની રુચિઓ, એમાંના આજે જેમનું સમર્પણ કરવાનું છે એવા એક આનંદગંજી મહારાજ આજથી લગભગ 350 વર્ષ પહેલા થયા. જાત જાતની વાયકાઓ, દંતકથાઓ, કલ્પનાઓ અને અનુમાનો એમના માટે થતા રહ્યા. કેટલાક કહેતા રહ્યા ભાઈ તો સાધુ વેશમાં નતા, કેટલાક કહેતા રહ્યા એ તો કોઈ સકાદક્ષીઓ નતા, કેટલાક કહેતા રહ્યા એ તો કોઈ સામાયિક પ્રતિક્રમણ કરતા નતા, પરિવહન કરતા નતા, કેટલાક કહેતા રહ્યા એ તો ગિરનારની ગુફામાં અવધૂત કરીને ફરતા હતા. પણ આ બધી ભ્રમણાઓ કે અસત્ય લાભ છે. આનંદગંજી મહારાજ મારો એક પ્રિય પાત્ર છે. એમના પદો, એમની કડીઓ પદે પદમાં ઝરતો અધ્યાત્મનો ઝરનો નહીં પણ માએ કરાનો ધોધ. તો એ મહારાજ સેવા પણ લખે આનંદ ઘન જાણે. અને આ આનંદ તમારા કોઈ રૂપિયાના પૈસાનો નથી. શેર બજારો ઊંચા થાય એટલે ધડકન વધી જાય, નીચા થાય એટલે ઘટી જાય. આવી કોઈ પુદ્ગલની બાજી ની અહીંયા કોઈ વાત નથી. પણ એક શ્રેષ્ઠ કોટીનો અધ્યાત્મ રસ જેમના પદે પદની અંદર ઘણી વખત તમે કહો છો હવે બોલ. છેલ્લા નંબરમાં મારો એક પાત્ર છે પરમાત્મા મારે છે અને બીજા નંબરનું મનગમતું પાત્ર છે આ અધ્યાત્મ યોગી અવધૂત આનંદગંજી મહારાજ. છેલ્લા 2 વર્ષમાં એમની નિકટ પહોંચવાનો પ્રયાસ કર્યો
અને પહોંચતા પહોંચતા આનંદ ઘરનો હંસ તો આપણે બનવું આ જન્મમાં શક્ય નથી, પણ એક કારણ પર આયા તે શું દુનિયાથી અલગી થઈને પરમાત્મા તત્વની ખોજમાં નીકળી પડ્યા છે. અંગ્રેજીમાં સરસ મજાની એક કહેવત, if you want to go fast, go alone. In life or in business, if you want to go fast, go alone. Or if you want to go fast, go together. આ કરીએ મને વિચાર કરતો મૂકી દીધો, જલ્દી જવું હોય તો એકલા જાઓ અને દૂર જવું હોય તો બધાની સાથે રાખીને જાઓ. જલ્દી જવું છે કે દૂર જવું? આની તત્વ વિચારણા એવી છે કે આપણે જો બધાને સાથે રાખશું તો આપણું દિલ્હી દૂર ને દૂર થતું જશે અને આપણે ઝડપથી આપણા ડેસ્ટિનેશન ઉપર પહોંચવું હશે. આનંદજી મહારાજ જેને આપણે એક સમ્રાટ કહીએ, જેને આપણે એક અલગાવી અવધૂત કહીએ, કે જેમને છેલ્લા 1000 વર્ષના એક કંથી ઓળખી ન શકાય એવા મહાપુરુષ કહીએ, એને એક તરફ ઉભી કરી મારે જલ્દીમાં જલ્દી પરમાત્મામય બનવું છે, માટે એકલો જાણે રહે. દુનિયાને સાથે રાખવાથી આત્મતત્વની ખોટ ક્યારે પણ થઈ શકતી નથી. અંદર માંથી નીકળતો આધ્યાત્મિક આનંદ એ ક્યારે પણ એનો વપાસ ફરક મેળવી શકાતો નથી. બહુ જ ગંભીરતાથી સૂક્ષ્મ દ્રષ્ટિની સમજદારીથી વિચારજો, તો 500 કરોડ મળી જશે, એનો અંત સારો જ આવશે એવો કોઈ નિયમ નહીં. એક ભાઈ બુક વાંચતા હતા, બુક વાંચતા જાય ને રડતા જાય, વાંચતા જાય ને રડતા જાય. દીકરાએ પૂછ્યું, પપ્પા કેમ રડો છો? પપ્પા છે આ બુકનો અંત બહુ ખરાબ છે. દીકરાએ પૂછ્યું, પપ્પા કઈ બુક છે? અને પપ્પાએ કીધું 5 બુક છે. લાગે છે અથડાની વાત. રસ્તા ઉપરનો ભિખારી પણ કદાચ હશે, તે મેદાતોના માલ તો કોઈ કરોડો અબજોપતિ પણ હશે. અધ્યાત્મના વિકાસવાદથી જેમણે પોતાના આત્માને વંચિત કર્યો નથી, એનો અંત બરાબર છે. પાસબુક ભરેલી હોય ત્યાં સુધી વાંધો નથી, પણ પાના નીકળતા જાય, ખાલી થઈ જાય. દુઃખની વાત એ છે કે ખરેખર આ જન્મમાં આપણે જે પામવા જેવું હતું એને હાથે કરીને આપણે છોડતા ગયા, અને જે છોડવા જેવું હતું એને હાથે કરીને આપણે વળગતા ગયા. બહુ જ સારી દુર્દશા છે. અને આનંદજી મહારાજાએ 350 વર્ષ પહેલા એમના જીવનના 2 પાસા તમને બતાવું. એક પાસો ખાલી એટલું જ કહેવાય, કલપ. જેમને એટલી બધી કલપ હતી, કોઈને સત્તાની કલપ હોય, કોઈને સંસારમાં સુખ ભોગવવાની કલપ હોય, કોઈને અકરાત્યા થઈને ખાવાની કલપ હોય, કોઈને રૂપિયા ભેગા કરવાની કલપ હોય. આનંદજી મહારાજને
તલબ તો આપણી જેવી જ હતી, આપણા કરતા વધારે હતી, પણ એમનો વિષય બહુ પોઝિટિવ હતો. એમની તલબ પરમાત્મા મિલનની હતી. એક સ્ટોરીથી કોઈ સંબંધ લઈએ કે આ અહીંયા અમે જે વિવેચનો કર્યા છે એના કોઈ પદ લઈએ, એના સેન્ટરની અંદર સંસારી જીવ છો, વર્ષોથી રોજ દાન કરો છો, એના સેન્ટરમાં એકમાત્ર કહીશું અમે સુખ હોય, બરાબર? એના સિવાયનું કોઈ તત્વ સેન્ટરમાં આવે નહીં. આ આનંદગંજી મહારાજ એમનો વિહાર કરતા હોય, એ કોઈ સાધના કરતા હોય, એ કોઈ સંદેહમાં ફરતા હોય, એમના કેન્દ્રબિંદુમાં ખાલી એક જ હતું, અને પરમાત્મા તત્વનું મિલન ચાલે થાય. કોઈ એક પિક્ચરમાં નટ કે નટી, નેતા કે અભિનેતા કે અભિનેત્રી એક જીવનની અંદર કેટલા રોલ કરે છે એ તમને ખબર. આનંદગંજી મહારાજ એમણે પણ અનેક રોલો કર્યા છે. ક્યારેક સ્ત્રીનું પાત્ર પણ ભજવ્યું છે, ક્યારેક પતિનું પાત્ર પણ ભજવ્યું, ક્યારેક ગુરુનું, ક્યારેક ચેલાનું, પણ એમના સેન્ટ્રલ પોઈન્ટમાં એક જ વાત હતી, મને પરમાત્મા મિલન ક્યારે થાય, હું મારા આત્મા સ્વરૂપની અંદર સ્થિર ક્યારે થવું, અને અંદરના અનહદ આનંદની પ્રાપ્તિ મને ક્યારે થાય. એક બાજુ પોતાની જાતને દુનિયાથી અળગી કરી આબુના પહાડોમાં વિચર્યા, ગિરનારની ગુફાઓમાં વિચર્યા, મેરકા અને મેવાડની આસપાસ એકલ પંડે વિચરણ કર્યો, અને સાધનાનો અર્થ ઘણી વખત અમારા સાધુઓના મનમાં પણ એવી ભ્રમણા છે કે મહોપાધ્યાય યશોદજી મહારાજ બહુ વિદ્વાન હતા, અને આનંદગંજી મહારાજ એટલા વિદ્વાન નહીં, ભગવાનના ભક્ત ખરા, આત્મ તત્વના પિતાસુ ખરા, પણ ભગવાનના ભક્ત અને આત્મ તત્વના પિતાસુ હોય એટલે વિદ્વત્તા ન હોય એવું આપણે માની લીધું. આજે તમને ખુલાસો કરું, યશોદજી મહારાજ ધન તો સમજ્યું ને, સત્ય વિજય મહારાજ સૂર્યોદ્ધાર કરનારા, અને મહોપાધ્યાય યશોદજી મહારાજ કહી શકાય કે છેલ્લા 500 વર્ષમાં એમના જેવા તાર્કિક શિરોમણી મળવા મુશ્કેલ. એ પણ આનંદગંજીને જોઈને અહો થઈ જાય. એમના પદોમાં લખ્યું છે કે જયારે પહેલી વખત આ આનંદગંજીને જોયા ત્યારે એમની ભક્તિ, એમની કુમારી, એમના મુખ ઉપર સર્વસ્વ અધ્યાત્મ છે. આ બધું જોઈને એમ લાગ્યું કે આધ્યાત્મિક દુનિયાનો કોઈ શહેનશાહ લાગે છે. અને પછી તો જેમ જેમ મહોપાધ્યાયજી આનંદગંજીના સંપર્કમાં આવતા ગયા, પોતાની જાતને ધન્યને કૃત્ય માનતા ગયા. વિશેષ અવસરે કઈ તમને વચ્ચે વચ્ચે પણ આવા સારા 15 વર્ષ પહેલા થયેલા, 50 અંદર વિકસિત થયેલા, સાધુ દેશની અંદર વિચરનારા પ્રતિક્રમણ કરીને આવી ક્રિયાને ચૂકતા હું તમને ખાલી કરતા જ આપું. મહોપાધ્યાયજી એવા અંદાજ સંપન્ન હતા, અને એ એમ કહેતા હોય કે આજે મારો જન્મ સફળ થયો આવા મહાત્માઓના દર્શન કરીને, ત્યારે આ અહોભાવ
વ્યવહારિક બુદ્ધિ વગર શક્ય નથી. આજે કોઈ ગમે તેટલા પ્રવચનકાર વિદ્વાન હોય, પરંતુ આચાર સંપન્નતા ન હોય, ગતિ જેવા હોય, તો અમારા જેવાને સદભાવ ન થાય. નવો સ્વાધ્યાયથી પોતાના જીવનનો પૂર્ણ સદભાવ જ્યારે એમના ઉપર ધારી રહેતા હોય, ત્યારે એમની આચાર સંપન્નતા, એમનો વૈરાગ્ય અને એમની આધ્યાત્મિકતા કેવી હશે એનો સાથ આપણે પછી મેળવશું. અમારા મહાત્માઓએ સુંદર મહેનત કરીને આ 15 પદોના સર્જન કર્યા અને એક ભાવના છે આજે સમાજમાંથી અભ્યાસમાં વિલુપ્ત થઈ રહ્યું છે અને એના જ કારણે વિકૃતિઓના વ્યાપ વધી રહ્યા છે. આવા અભ્યાસના પદો તો ઘરેઘર સમજાતા જાય, ઘરેઘર ગવાતા જાય, એના અસર ઊંડાણમાં બધાનું થાય. તો હું તમને કહું છું કે આ કરોડો રૂપિયાના ઢગલા પણ ઘાસથી થોડાથી વિશેષ નહીં લાગે. ખાનપાન હોય, માનપાન હોય, એમ લાગે કે સાવ બેકાર અને નિકલિત છે. ખરો રસ માત્ર અભ્યાસમાં રચશે. ખરી પ્રાપ્તિ આત્મિક સ્વરૂપની પ્રાપ્તિ છે અને ખરું મિલન એકમાત્ર પરમાત્માનું મિલન છે. આ ભાવ અંતરમાં આવ્યા વગર રહેશે નહીં. વિશેષ વાત વચ્ચે વચ્ચે આપણને સમય મળશે ત્યારે કહીશું. પણ એમ કહી શકાય કે છેલ્લા 400, 500, 700 વર્ષના આવી અભ્યાસની કેવળ વિભૂતિ મળવી આપણને મુશ્કેલ છે. પણ દુઃખની વાત એ છે આજે પણ આપણે આ અભ્યાસની અવધૂતને સમજવામાં ઘણા સાધન ઘણા લેટ છીએ. આવી વિભૂતિ શાસનને મળી છે, આપણે કદર પણ કરી શકતા નથી. આપણે એમને ન્યાય પણ આપી શકતા નથી. એમના પદોના પ્રચાર પ્રસાર પણ આપણે કરી શકતા નથી. એમણે અનુભવેલી આધ્યાત્મિક આનંદની મસ્તીના અંશને પણ આપણે સમજી શકતા પણ નથી. આ સમજવા માટેના આપણા પ્રયાસ છે. આપણે આગળ વધીએ.